કલાનગરી પાલનપુરના ગઠામણ દરવાજાના એક સામાન્ય વિસ્તારમાંથી નીકળેલા યુવા અભિનેતા કવિન જાનીએ પોતાની અદ્ભુત એક્ટિંગ અને સખત મહેનતના દમ પર માયાનગરી મુંબઈમાં બનાસકાંઠાનું નામ આખા દેશમાં રોશન કર્યું છે. પાલનપુરની ધરતીએ હંમેશા અવનવા હીરા દેશને આપ્યા છે, ત્યારે મનોરંજનની દુનિયામાં પાલનપુરના વધુ એક યુવા કલાકાર કવિન જાનીએ પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. અમદાવાદની પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજના ડ્રામા વિભાગમાંથી એક્ટિંગની પ્રોફેશનલ તાલીમ મેળવ્યા બાદ કવિને નાની ઉંમરે જ રંગભૂમિ પર પોતાનું કૌશલ્ય બતાવવાનું શરૂ કરી દીધું હતું. મુંબઈના મોટા પ્લેટફોર્મ સુધી પહોંચતા પહેલાં જ તેમણે ગુજરાતી ટેલિવિઝનની સુપરહિટ સિરિયલો જેવી કે જોડે રહેજો રાજ અને રાશિ રિક્ષાવાલીમાં પોતાના દમદાર અભિનયથી ઘર-ઘરમાં ભારે લોકપ્રિયતા મેળવી લીધી હતી. ત્યારબાદ વર્ષ 2022માં કવિન જાની સપનાઓની નગરી મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં શરૂઆતમાં તેમણે અનેક મુશ્કેલીઓ અને સ્ટ્રગલનો સામનો કરવો પડ્યો હતો. જો કે હિંમત હાર્યા વગર સેંકડો ઓડિશન આપ્યા બાદ અને જાણીતા ડિરેક્ટર મનોજ શાહના પ્રયોગાત્મક નાટકોમાં કામ કરીને કવિને પોતાની એક્ટિંગને વધુ ધારદાર બનાવી હતી. તેમની આ પરિપક્વતાના કારણે જ વર્ષ 2024 પછી હિન્દી અને ગુજરાતી બંને ઇન્ડસ્ટ્રીમાં તેમની મોટી નોંધ લેવાઈ હતી. હવે પાલનપુરનો આ લાડકો અને હોનહાર કલાકાર આગામી 12 જૂનના રોજ પોતાની નવીનતમ ગુજરાતી ફિલ્મ બધું ઓલરાઇટ છે દ્વારા સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મને લઈને અત્યારે સમગ્ર બનાસકાંઠાના સિનેપ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના શહેરમાંથી નીકળીને બોલિવૂડ અને ટેલિવૂડના ગ્લેમરસ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવી તે કવિનની સખત મહેનતની સાક્ષી પૂરે છે. મારી આવનારી ફિલ્મ બધું ઓલરાઇટ છે 12મી જૂને રિલીઝ થઈ રહી છે અને મારું નિવેદન છે કે આપ સપોર્ટ કરજો અને બધી જ જગ્યાએ ફિલ્મ થિયેટરમાં જોવા મળશે, તો જોવા જજો ખાસ. મારી જર્નીની શરૂઆત વિદ્યા મંદિરથી થઈ, પછી હું અમદાવાદ ગયો, ત્યાં ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મેં ગ્રેજ્યુએશન કર્યું. 2019થી 2022 દરમિયાન નાટકો શીખ્યો, ભણ્યો, થિયેટરમાં જ ગ્રેજ્યુએટ થયો છું. ત્યાં મારા પ્રોફેસર વૃંદાવન વૈદ સાહેબ, રવિ સર, જય સર, પરમાર સરે, કશ્યપ સરે મને ટ્રેન કર્યો. પછી મને મુંબઈની ઈચ્છા થઈ કે ભાઈ હિન્દી ફિલ્મો કેમ ના કરવી જોઈએ અને હિન્દી ફિલ્મોમાં આગળ વધવાની બહુ ઈચ્છા. તો 2022માં હું મુંબઈ શિફ્ટ થઈ ગયો અને ત્યારથી લઈને આજ 2026 સુધી મેં હિન્દી OTT, જેમાં વેરી પારિવારિક સિઝન 2 TVF જોડે કામ કર્યું છે. લફંગે માધુરી દીક્ષિતની ફિલ્મ આવી છે હમણાં 2 દિવસ પહેલાં નેટફ્લિક્સ પર, મા બહેનમાં મેં કામ કર્યું છે. સંજય મિશ્રા જોડે વધ 2 ફિલ્મમાં કામ કર્યું છે. અને જે મહત્ત્વપૂર્ણ ભૂમિકા જે કહેવાય એ ગુજરાતી ફિલ્મમાં મારી ફિલ્મ બધું ઓલરાઇટ છે આવી રહી છે, જેમાં મારું ચિંતન કેરેક્ટરનું નામ ચિંતન છે. તો એ ખાસ જોજો. અને હું પાલનપુરનો જ છું અને હું મુંબઈ મહેનત કરી રહ્યો છું. તો મારી ઈચ્છા છે, મને આપના બધાના સપોર્ટની જરૂર છે. સો આપને એક રિક્વેસ્ટ છે કે આપ બધા ફિલ્મ જોવા જજો. અને ફિલ્મ બહુ જ મસ્ત છે, બહુ કોમેડી, ફની, ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે. બધાને ગમશે, મજા આવશે અને લાફ રાયોટ છે, હસવાની બહુ આનંદ આવશે. સો હા, અને બાકી આપણે મળીએ 12મી જૂને. કલાકાર તરીકેની 2018-19 દરમિયાન, અને એ વખતે કંઈક એવા સંજોગો હતા કે મારે ફિલ્ડ ચેન્જ કરવાની ઈચ્છા થઈ રહી હતી અને હું એ દરમિયાન ઝેવિયર્સ કોલેજમાં BSc કરતો હતો. મેં ડ્રોપ આઉટ કર્યું અને એ વખતે મને થયું કે એ જ કામ કરવું જોઈએ જે મને ગમે છે. અને પછી મેં પ્રોફેશનલી એક્ટિંગને અપ્રોચ કર્યો અને અપનાવ્યું. અને આજે હું પ્રોફેશનલી બંબઈમાં એઝ એન એક્ટર કામ કરું છું, અહીં ગુજરાતી સિનેમા અને હિન્દી સિનેમામાં પેરેલલી. સો આ મારી જર્ની રહી છે. આગામી સમય ક્યાં સુધી પહોંચ્યું? આગામી સમયમાં બને એટલી મહેનત કરવી છે અને સ્ટાર બનવાની ઝંખના છે. મુંબઈ, મને એવું લાગે છે કે કલાકાર હોય જ છે બધા એમ. મુંબઈ લોકો પૈસા કમાવા અને સ્ટાર બનવા જ જાય છે. કોઈ પણ કલાકાર નામ કમાવા જાય છે, તો નામ કમાવું છે બસ. કવિન જાનીની આ શાનદાર અને પ્રેરણાદાયી સફર પાલનપુર તેમજ બનાસકાંઠાના સેંકડો ઉગતા યુવા કલાકારો માટે એક નવો રાહ ચીંધે છે અને સાબિત કરે છે કે જો સપના જોવાની હિંમત અને તેને પૂરા કરવાની સાચી દાનત હોય તો પાલનપુરથી મુંબઈ સુધીનું અંતર પણ સાવ નાનું થઈ જાય છે.